ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ઉમેદવારી ફોર્મ ભરવાની અને ચકાસણીની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવારોને ધાકધમકી અને ફોર્મ પરત ખેંચવા અંગે દબાણ થતું હોવાનો આરોપ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લગાવ્યો। કોંગ્રેસના મોટા નેતાઓએ આ અંગે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે। અમિત ચાવડાએ ખાસ કરી પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરી રહી છે। વિપક્ષી ઉમેદવારો માટે અવરોધો ઊભા કરવા, ડમી ઉમેદવારોના કાગળો તૈયાર કરવામાં મદદ કરવી અને બુટલેગરો દ્વારા ડરાવવા ધમકાવવા જેવા બનાવો પણ સામે આવ્યા। કે આ લોકશાહીનું પર્વ છે, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એ થવા દો। ક્યાંય દાદાગીરી ધમકી આપવાનો પ્રયત્ન થશે એવા કોઈ અધિકારીઓ કર્મચારીઓ ધ્યાનમાં આવશે તો એને છોડવામાં નહીં આવે, અને સમય આવશે તો કોઈ સરકાર કોઈ ભાજપના નેતાઓ બચાવવા નહીં આવે। ચૂંટણી પંચ પાસે પણ માગણી કરી છે કે અમે નામજોગ ફરિયાદો આપી છે, પોલીસ સ્ટેશન કે ચોક્કસ અધિકારીઓના નામ પણ આપ્યા છે, એમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પણ કરી છે। ચૂંટણી પંચના જે નીચેના ચૂંટણી અધિકારીઓ છે એની સાથે જોડાયેલું જે પ્રશાસન છે એની કામગીરી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં રહી છે। સાથે સાથે ખાસ કરીને પોલીસ તંત્ર કે જેની જવાબદારી આ ગુજરાતના નાગરિકોની સુરક્ષાની છે, લો એન્ડ ઓર્ડર જાળવણીની એની જવાબદારી છે, પણ એ પોલીસ વિભાગના અધિકારીઓ એના કર્મચારીઓ જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય, એજન્ટો હોય એવા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ વર્તી રહ્યા છે। રાજકોટમાં કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ। આપના રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી સહિત 40 જેટલા ઉમેદવારો અજ્ઞાત સ્થળે પહોંચ્યા। ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે હેતુથી અજ્ઞાત સ્થળે લઈ જવાયા। બુધવારે બપોર બાદ ઉમેદવારો રાજકોટ ખાતે પરત ફરશે। પરત ફર્યા બાદ ચૂંટણી પ્રચારમાં પણ જોડાશે। નવસારી જિલ્લાના ભાજપે અનેક બેઠકો બિનહરીફ કબજે કર્યા બાદ કોંગ્રેસ એક્શનમાં આવી। જિલ્લા પંચાયતની 7, તાલુકા પંચાયતની 21 અને નગરપાલિકાની 21, મનપાની 3 બેઠકો કબજે કરી હોવાના ભાજપે દાવા કર્યા છે। કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાનો પણ ભાજપનો દાવો છે। બીજી તરફ કોંગ્રેસે મેદાનમાં બચેલા ઉમેદવારોને આઇસોલેટ કર્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। તેની અંદર ચકાસણી કરતા જે છેલ્લું ચિત્ર સ્પષ્ટ થતું છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના લગભગ 52 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે, કારણ કે 7 જિલ્લા પંચાયત, 21 નગરપાલિકા ગણદેવીની, નવસારી મહાનગરની 3 સીટ અને 21 સીટ તાલુકા પંચાયત, એટલે કુલ મિલાઈને 52 જેટલી સીટો બિનહરીફ થઈ છે। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાં આંતરિક કલહ સપાટી પર આવ્યો। કોંગ્રેસ નેતા દિનેશ પરમારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર ગંભીર આક્ષેપ કર્યા છે કે તેમણે પક્ષની શિસ્ત તોડી પોતે જ મેન્ડેટ તૈયાર કરી લીધા। તેમણે કહ્યું કે વડગામ, પાલનપુર સહિતના વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને અવગણીને પોતાના નજીકના લોકોને મેન્ડેટ આપવામાં આવ્યા। તેમણે અનુસૂચિત જાતિના લોકો સાથે અન્યાયના પણ આક્ષેપ કર્યા। સાથે જ ચેતવણી આપી કે જો આવી સ્થિતિ રહેશે તો બનાસકાંઠામાં કોંગ્રેસને ચૂંટણીમાં નુકસાન થશે। વડગામ ધારાસભા મત વિસ્તારના જેટલા પણ વિસ્તારો છે અને પાલનપુર એ સિવાયના પણ જ્યાં જ્યાં દલિત સીટો હતી તેના તમામ મેન્ડેટ એમણે પોતે પ્રમુખો સાથે કોઈ પણ વાત કે નહીં હું જ લઈ જઈશ, એક સરમુખત્યાર જેવી રીતે કરે, એક હિટલરશાહી રીતે કરી અને પોતે જ મેન્ડેટ લખી અને પોતાના પટ્ટાવાળા હોય, પોતાના ડ્રાઈવર હોય, કોંગ્રેસના કોઈ કાર્યકર જે વર્ષોથી 20-20, 25 વર્ષ કે 30-30 કે આખી જિંદગીથી જે લોકો કામ કરતા હોય એમને કોઈ પ્રાધાન્ય આપ્યું નથી। 26મી એપ્રિલે ખંભાત નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે। તે પહેલા ભાજપનો ગઢ ગણાતા ખંભાત શહેરમાં આમ તો 30 વર્ષથી ભાજપનો દબદબો છે, છતાં પાયાની સુવિધાઓનો અભાવ હોવાની લોકમુખે ચર્ચા અને ફરિયાદો છે। ખંભાતના મતદારોની શું અપેક્ષા છે અને મતદારોનો શું મિજાજ છે એ જાણવાનો ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રયાસ કર્યો। જાણીએ શું છે મતદારોનો મિજાજ। નો પ્રશ્ન એ બહુ ગંભીર પ્રશ્ન છે। છેલ્લા ભૂતકાળમાં કઈ સરકારો પણ ગમે તેટલી ગ્રાન્ટો આવી પણ કઈ પીવાના પાણીના પ્રશ્નનો નિરાકરણ હાલ સુધી દેખાયું એની સફળતા મળી નથી। ખંભાત શહેરમાં પ્રશ્ન અનેક છે, જેવા કે પહેલામાં પહેલા ગંદકી,
ખંભાતની ગંદકી જુઓ તો ખંભાતની ચારેય બાજુ ગંદકીનો કોઈ એ રસ્તો જ નથી. બીજું કે રખડતા ઢોરો. ત્રીજું કે જે સ્ટ્રીટ લાઇટો છે ગામડે લાઇટો તો જતી રહી. ખંભાતમાં તો પહેલા દબાણોનું છે. દબાણો છે તમે જુઓ, ટાવરથી મારીને છે બસ સ્ટેન્ડ લગીને જુઓ, આમ પર ઝંડા ચોક લગીને જુઓ, એટલા દબાણો છે. કોઈ દબાણનું એ થતું નથી. ખંભાતના આજે દરેક પક્ષો આવે છે પણ કોઈ આ ધ્યાન આલતું નથી. સુરેન્દ્રનગર નગરપાલિકાને મનપા બન્યાના 1 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાથી અહીંના લોકો વંચિત છે. શહેરના વોર્ડ નંબર 5માં ઘર હો તો એસા નામના આવાસમાં 500થી વધુ મકાનોમાં અંદાજે 1500થી વધુ લોકો 10 વર્ષથી વસવાટ કરે છે. તંત્ર દ્વારા આજ દિવસ સુધી તંત્ર દ્વારા મૂળભૂત સુવિધા આપવામાં ન આવતા લોકોમાં ભારે રોષ છે. આ વિસ્તારમાં રહેતા લોકો અનેક વખત રજૂઆત પણ લેખિતમાં કરી ચૂક્યા છે, છતાં પીવાનું શુદ્ધ પાણી, સફાઈ અને ભૂગર્ભ ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ